રાજેશભાઈ ડાયાભાઈ સોલંકી, આણંદ. રાજેશભાઈ પેશન્ટ પોતે આણંદ ગામના વતની છે અને મારી પાસે જ્યારે હોસ્પિટલમાં પહેલી વાર વિઝિટ માટે આવેલા ત્યારે એમને અન્ય જગ્યાએ પણ મળમાર્ગના રોગો માટે સારવાર લીધેલી હતી. મને અળસ મસ્તો થયો પછી ભગંદર થઈ ગયું અંદર. મેં 10 વર્ષ પહેલા આણંદમાં ઓપરેશન કરાવ્યું હતું. ત્યાર પછી સક્સેસ ના ગયું, પણ તેમને સંતોષકારક સારવાર ન મળતા પછી એમના ભાણીના રેફરન્સથી અહીંયા પાટણ સારવાર માટે આવેલા હતા. માસા છે, હા, એમને ભગંદર હતું. 10 વર્ષ પહેલા અમે આણંદમાં ઓપરેશન કરાવ્યું હતું એમનું, પણ આ 10 વર્ષ પછી આ પાછું થયું એટલે અમે અહીંયા આગળ સરજોડ લઈને આવ્યા અને અહીંયા આગળ અમે એમને ઓપરેશન કરાવ્યું. સક્સેસફુલ છે, અત્યારે રિકવરી સરસ આવી ગઈ છે. અંદરમાં પણ જે હાઈ વેરાયટી કે જે ફિસ્ટુલા જે ડીપ જતું હોય કે જે અંદર મળમાર્ગની જે આપણે કહીએ સ્પિન્ક્ટર મસલ હોય એની અંદર જતું હોય એ ટાઈપનું ડીપ ફિસ્ટુલા એમને ભગંદર થઈ ગયેલું હતું. મને 5 વર્ષ તો ત્યાર પછી બહુ દુખ્યું. પછી ડૉક્ટર વિપુલ સોની પાટણના બહુ હોશિયાર ડૉક્ટર છે, તો તમે એમની જોડે ચાલો, તમારે બતાવી દઈએ. દિવાળી હોય તો મને જબરજસ્ત દુખાવો પડ્યો એટલે બેનને મિત્તલબેનને કીધું જલ્દી આવી જાઓ, હવે તો મારું ઓપરેશન કરાવ્યા વગર છૂટકો જ નહીં. સાહેબ તો બહુ હોશિયાર છે, કોના જેવો ડૉક્ટર અમારા આણંદનો કોઈ જ નહીં, કોઈ એમના ફરકે આવે જ ના. એ આ ભગવાન છે બીજા, ડૉક્ટર એ બીજો ભગવાન માણસ છે. જેવા વિપુલ ડોસ સોની છે અને મારે મા બાપ નહીં, મારે કોઈ નહીં. મારે ઓપરેશન કરાય 1 વર્ષ થયું, કઈ જ પ્રોબ્લેમ નથી અત્યારે, એકદમ રેડી, બહુ જ સરસ. કઈ બી ખાવું હોય કઈ જ બી કશો પ્રોબ્લેમ નથી, બહુ જ સરસ. સર જેવું કોઈનું કામ અત્યાર સુધી મેં નથી જોયું. અમારા આણંદ, પેટલાદ, કોઈ બી જગ્યાએ, બરોડા સાઈડ ક્યાંય બી અત્યારે આ સરનું ઓપરેશન કરાયા પછી મને એવું થયું કે બધા અહીંયા જ આવવું જોઈએ અને અહીંયા જ કરાવવું જોઈએ. બહુ જ સરસ, નેચર બહુ સરસ છે, સ્ટાફ બી બહુ સરસ છે, આપણાને રિસ્પોન્સ બી સારો મળે છે અહીંયા આગળ.